નમસ્તે અને સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ અને આધ્યાત્મિક વિષય પર ચર્ચા કરવાના છીએ. આચાર્ય ઉમાસ્વામી દ્વિસહસ્રાબ્દી મહોત્સવ નિમિત્તે આપણે શ્રાવકના 12 વ્રતોને ડીકોડ કરીશું. આચાર્ય ઉમાસ્વામીનું જ્ઞાન ભલે સદીઓ જૂનું હોય, પરંતુ જ્યારે તેને આ રીતે તાર્કિક અને દૃશ્યમાન માળખામાં સમજવામાં આવે ત્યારે તે આજના સમયમાં પણ એટલું જ સાચું અને ઉપયોગી લાગે છે. આધ્યાત્મિક શિસ્તનું આ આખું આર્કિટેક્ચર કેવી રીતે બનેલું છે તે જાણવું ખરેખર બહુ રોમાંચક છે. તો આજના આપણા આ સફરના મુખ્ય પડાવો પર એક નજર કરી લઈએ. આપણે આચાર્ય ઉમાસ્વામી મહોત્સવ વિશે વાત કરીશું, શ્રાવકના 12 વ્રતોને સમજીશું, દિગ્વિરતિ અને દેશવિરતિ, અનર્થદંડ અને હિંસાદાન શું છે તે જોઈશું, અને છેલ્લે શીલવ્રત અને આધ્યાત્મિક વૃદ્ધિ પર નજર કરીશું. જટિલ લાગતા દર્શનને આ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજવું બહુ સરળ બની જાય છે. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા વાત કરીએ આચાર્ય ઉમાસ્વામી દ્વિસહસ્રાબ્દી મહોત્સવની. પ્રાચીન જ્ઞાનને આજની પેઢી સુધી કઈ રીતે પહોંચાડવામાં આવી રહ્યું છે તે જોઈએ. તમને જણાવી દઉં કે આ આખો વિચાર એક અદ્ભુત કાર્યક્રમમાંથી આવ્યો છે. ઇન્દોરના શ્રી સમવશરણ મંદિરમાં અમર ગ્રંથાલય ટ્રસ્ટ દ્વારા એક સુંદર આયોજન થયું હતું, જ્યાં આદરણીય અનિલ ભૈયાજીએ આચાર્ય ઉમાસ્વામીના કલ્યાણકારી સંદેશને લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું. તેમણે તત્વાર્થ સૂત્રના 7મા અધ્યાયના 21મા સૂત્ર પર જે ઊંડાણપૂર્વક વાત કરી તેના પર જ આપણું આજનું આ આખું વિશ્લેષણ આધારિત છે. હવે આગળ વધીએ શ્રાવકના 12 વ્રતો તરફ, જેને આપણે એક આધ્યાત્મિક બ્લુપ્રિન્ટ પણ કહી શકીએ. શ્રાવક એટલે કે આપણા અને તમારા જેવા સામાન્ય ગૃહસ્થ. આપણા માટે ચોક્કસ નિયમો બનાવવામાં આવ્યા છે. હવે આને કોઈ બંધન ન માનતા, આ તો એકદમ પરફેક્ટ નકશા જેવું છે, જે યોગ્ય દિશા બતાવે છે. કુલ 12 વ્રતો હોય છે. જુઓ, આમાં 5 અણુવ્રત છે જે બિલ્ડિંગના મજબૂત પાયાનું કામ કરે છે. બાકીના 8 વ્રતો એટલે કે 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત એ ઇમારતના અન્ય માળ જેવા છે, જે તમને છેક આધ્યાત્મિક શિખર સુધી લઈ જાય છે. છે ને એકદમ સુવ્યવસ્થિત? ત્યારબાદ આવે છે દિગ્વિરતિ અને દેશવિરતિ. ચાલો સમજીએ કે આ સીમાઓ અને મર્યાદાઓ શું છે. આપણી આધ્યાત્મિક ઇમારતને સુરક્ષિત રાખવી હોય તો આ 2 વસ્તુઓ સમજવી બહુ જ જરૂરી છે. દિગ્વિરતિ એટલે એવી મર્યાદા જે તમે આખી જિંદગી માટે લો છો, એક લાઇફ લોંગ કમિટમેન્ટ. જ્યારે બીજી બાજુ છે દેશવિરતિ. આમાં મર્યાદાઓ ચોક્કસ અને મર્યાદિત સમય માટે હોય છે. આ રીતે તમે આજીવન નિયમોની સાથે સાથે રોજબરોજના નાના, સમયબદ્ધ અને વ્યવહારુ નિયમોને ખૂબ જ સ્માર્ટ રીતે બેલેન્સ કરી શકો છો. હવે અહીં એક બહુ સ્વાભાવિક પ્રશ્ન થાય કે ભાઈ, જો મેં કોઈ મર્યાદા લીધી હોય અને મારે કોઈ ધર્મના કામ માટે એ મર્યાદાની બહાર જવું પડે તો શું એ દોષ કહેવાય? શું નિયમો એટલા બધા કડક છે? તો આનો સીધો અને સ્પષ્ટ જવાબ છે ના, બિલકુલ નહીં. ધાર્મિક કામ માટે મર્યાદાની બહાર જવાની પૂરેપૂરી છૂટ છે અને તેમાં કોઈ જ દોષ નથી લાગતો. આ જ તો આ પ્રાચીન નિયમોની સુંદરતા છે. આ નિયમો જડ નથી, પણ તેમાં ગજબની ફ્લેક્સિબિલિટી અને એક બહુ જ પ્રેક્ટિકલ અપ્રોચ છુપાયેલો છે. સારા અને કલ્યાણકારી કામ માટે દરવાજા હંમેશા ખુલ્લા જ હોય છે. આગળ વાત કરીએ અનર્થદંડ અને હિંસાદાન વિશે. આપણી આસપાસની નકારાત્મકતાને કેવી રીતે દૂર રાખી શકાય તે વિશે. અનર્થદંડ શબ્દ સાંભળવામાં થોડો ભારે લાગે, પણ એનો અર્થ બહુ સિમ્પલ છે. કોઈ પણ કારણ કે હેતુ વગર પાપ ભેગું કરવું, એટલે કે નકામી પ્રવૃત્તિઓ કરવી. મૂળ સ્ત્રોત પ્રમાણે આના મુખ્યત્વે 5 પ્રકાર છે. આપણે ઘણીવાર કારણ વગર એવી નકારાત્મક વાતો કે કામ કરતા હોઈએ છીએ જેનો કોઈ અર્થ નથી હોતો, પણ એ આપણી આધ્યાત્મિક પ્રગતિને બ્રેક લગાવી દે છે. એટલે જ આનાથી બચવું બહુ અગત્યનું છે. આવો જ બીજો એક કન્સેપ્ટ છે હિંસાદાન. આ પણ એકદમ પ્રેક્ટિકલ વાત છે. આ નિયમ પ્રમાણે કોઈપણ જાતના અસ્ત્ર-શસ્ત્ર કે હિંસા ફેલાવતા સાધનોનો વેપાર કરવો કે કોઈને ભેટમાં આપવાની સખત મનાઈ છે. વિચારો, હજારો વર્ષો પહેલાં આ વાત કેટલી સ્પષ્ટ રીતે કહેવાય છે કે સમાજમાં હિંસા વધારતી વસ્તુઓથી હંમેશા અંતર બનાવીને જ રાખવું જોઈએ. હવે આવીએ આપણા આજના વિશ્લેષણના સૌથી રોમાંચક ભાગ પર, શીલવ્રત. આ વ્રતોનો કળશ છે આપણી આધ્યાત્મિક યાત્રાનું શિખર. આ આખી પ્રક્રિયાને તમે એક સુંદર ઇમારત બનાવતા હોય એમ વિચારો. સૌથી પહેલાં 5 અણુવ્રતોનો મજબૂત પાયો નંખાય છે. પછી એના પર ગુણવ્રતો અને શિક્ષાવ્રતોની દિવાલો ચણાય છે.
અને છેલ્લે આ ગુણવ્રત અને શિક્ષાવ્રત ભેગા મળીને શીલવ્રત બને છે. કુલ 7 શીલવ્રતો હોય છે. જેમ કોઈ ભવ્ય મંદિરનું કામ પૂરું થાય ત્યારે સૌથી ઉપર સોનાનો કળશ મૂકવામાં આવે, બસ એ જ રીતે વ્રતોના આ ભવનને પૂર્ણ કરવા માટે આ 7 શીલવ્રતો કળશ સમાન છે. એકદમ પરફેક્ટ ફિનિશિંગ. અને હવે છેલ્લો મુદ્દો, ગુણાત્મક વૃદ્ધિ એટલે કે આધ્યાત્મિક પ્રગતિનો ગુણાકાર કેવી રીતે થાય છે. જ્યારે તમે આખું આધ્યાત્મિક માળખું તૈયાર કરી લો છો ત્યારે એનું રિઝલ્ટ ખાલી એક સામાન્ય સરવાળો નથી હોતો. અહીં તમને જે 81નો આંકડો દેખાય છે ને, એ માત્ર એક નંબર નથી. મૂળ સ્ત્રોતમાં બહુ સરસ રીતે સમજાવ્યું છે કે જ્યારે 9 અણુવ્રતો 9 શીલવ્રતો સાથે ભળે છે ત્યારે તમારી પ્રગતિ ખાલી ઉમેરાતી નથી પણ મલ્ટીપ્લાય થાય છે. 9 ગુણ્યા 9 બરાબર 81નું આ સમીકરણ એ બતાવે છે કે આધ્યાત્મિક વિકાસ કઈ હદે વિસ્તરે છે. આ સામાન્ય ગણિતથી ઘણું ઉપરની વાત છે. તો આ બધું જાણ્યા પછી તમારા મનમાં એક વિચાર ચોક્કસ આવતો હશે, ખરું ને? કે આ પ્રાચીન સીમાઓ અને નિયમો આપણા આજના આટલા ફાસ્ટ અને મોડર્ન લાઇફસ્ટાઇલમાં આપણી રોજબરોજની પસંદગીઓને કેવી રીતે બદલી શકે? આ બધું માત્ર કોઈ જૂના પુસ્તકોની વાતો નથી, પણ આજની ભાગદોડવાળી જિંદગીમાં સભાનતા અને શાંતિ લાવવાનું એક અદ્ભુત ટૂલ છે. આ જ વિચાર સાથે આજે આપણે અહીં અટકીશું. આશા છે કે આ સફરથી તમને કંઈક નવું અને ઊંડું જાણવા મળ્યું હશે.